મગજમાં કેસેટો ફરે કે આ બધી વસ્તુ કેમ બને. તમને જાણ ક્યારે થઈ અને તમને આ જાણ મને અહીંયા તમે આવ્યા ત્યારે જાણ થઈ. ના આવું કરતા જ નથી તો ક્યાંથી કહું હું. તમે પત્રકાર છો તમારું કામ પ્રિન્ટ કરવાનું છે. તમે ખીચામ નાખીને બોગસ નોટો લઈને જવાનું કામ થોડું હોય. મને મારો ભાઈ જે કામ કરતો હોય એ જ ખબર હોય કે એ જ કરવાનું. 100% ષડયંત્ર હોય. આ બધા પાસે જો સારું હોય ને ત્યાં ગંદકી હોય જ. એટલે આ કહો કે જો મારી ગાડી ઘણી વખત મારો માણસ આપતો હોય, કોઈ ભાઈબંધ હોય, પડોશી કોઈક માગે એની પાસે ચાવી હોય, હું એને ચાવી લઈ લઉં, પછી ગાડીમાં લઈને ઉપર લઈને સૂતો રહો. સવારે ઉઠીને કોઈક કે આમાં ગાડીમાં કંઈક છે તો તમે આવીને આ બધું છોટી પડો કહેવાય પકડાણી ઓલું થયું આમ થયું. પછી ગાડીની માલિકી મારી હોય તો પોલીસ મને પકડવાની છે. આ વસ્તુ બને. અને હું ઘણા ભેગા જતો બરોબર. મારી ભેગો કોઈ માણસ આવું કરતો હોય અને અમને ફસાવવા માટે આવું કરતો, ઘણું બધું બની શકે આ સમાજની અંદર. જો આજે આપણે કામ કરતા હોય ને એવું ન હોય કે વ્યવસાયથી જ થતા હોય. કાલ સવારે કોઈકને ગાડી મૂકવામાંથી લઈને બીજું છે ત્રીજું છે કોઈ પણ વસ્તુ છે કાંઈ પણ વસ્તુ થતું હોય તો એ બની શકે. હવે ત્યાં શું વસ્તુ બની હોય, કોણ કેવી રીતે કોણ કરી ગયું હોય, એટલે મને તો કલ્પના જ નથી કે આ વસ્તુ કરી શકે. તમારે શું કેવું છે? તમારા ભાઈની ધરપકડ થઈ છે એ ફસાવાનું જ થતું 100%. હવે હું મારા કામથી કામમાં આવતો હોય છે. તમે 8 વખત તો હોય છે, મારે કાંઈ વાત નથી. ઓકે.